બોલો. મેં તમારા વિડીયો જોયા હા અનુભવ ચેનલ ઉપર. હા તો મને પહેલેથી જ એવી ઈચ્છા હતી કે મને કોઈ ગુરુ મળે. હા તો હવે એ ઈચ્છા મારી પ્રબળ બનતી જાય છે અને ગુરુ વગર મને આમ જે હું ધ્યાનમાં બેસું એ બધું મને નકામું લાગે છે. તો બોલો બોલો. એનું મને કઈક જવાબ આપો ને. તો ગુરુ કોને કરવા જોઈએ કે ગુરુ વગર આપણે ધ્યાન કરી શકીએ? જે ગુરુ કરવા જરૂરી છે. ધ્યાન ન કરાય. ધ્યાન તમારે કરવું હોય ને તો ખરેખર ધ્યાન માર્ગમાં જે પરિપૂર્ણ હોય ને એ જ ધ્યાન. હા, તો મારું કહેવાનું એમ જ છે કે ગુરુ જો આપણે સ્કૂલ કે કોલેજમાં જઈએ તો જે શિક્ષક કે ટીચર હોય એ આપણે ભણાવે તો આપણે સમજાય ને. હા હા, તો ગુરુ વગર, હા તો મારો એ જ પ્રશ્ન છે, તો ગુરુ વગર મારે કઈ રીતના આ બધું મેનેજ કરવું? નહીં, જો તમારે ધ્યાન માર્ગ તમારે લેવો હોય ને ખરેખર તો તમારે જે ધ્યાનમાં પરિપૂર્ણ જે હોય ને બરોબર, અને એ શેખ સુધીનું તમને માર્ગદર્શન લેખિતમાં આપે. સાંભળી લેજો, તમારે ધ્યાન લેવો હોય ને તો તમને લેખિતમાં માર્ગદર્શન શેખ સુધીનું આપે, પરમાત્મા પ્રાપ્તિ સુધીનું. બરોબર, મૌખિક નહીં. મૌખિક કે અને તમે લખી લો તો ચાલે. બરોબર, અને તમે એ પ્રમાણે ચાલો તો તમારે ધ્યાન માર્ગ લેવાનો. નકર ધ્યાન માર્ગ નહીં લેવાનો, જ્ઞાન માર્ગ લેવાનો. કારણ કે જ્ઞાન માર્ગમાં છે ને, જ્ઞાન માર્ગમાં કોઈ મારી પેલા પ્રમાણે કોઈ ખતરો નથી. ધ્યાન માર્ગમાં માર્ગદર્શન વગર, પૂર્ણ માર્ગદર્શન વગર તમે ધ્યાનમાં ચાલશો, ધ્યાન માર્ગ લેશો તો આગળ જતા શરીરને તકલીફ થાય છે. બરાબર, એવા ઘણા બધા અત્યારે પીડાય છે. એટલે ધ્યાન માર્ગ તમારે લેવો હોય તો મને કોઈ જ વાંધો નથી, પણ આ રીતે સંપૂર્ણ જે ધ્યાનમાં પરિપૂર્ણ હોય એની પાસેથી સંપૂર્ણ. કારણ કે પછી શું છે, તમે ચાલુ કરો કે ભાઈ ચાલુ કર, હું બેઠો છું. હવે ધ્યાન માર્ગ તમે ચાલુ કર્યો ને કોઈ કારણસર તમારે એનો કોન્ટેક્ટ છૂટી ગયો, એનો દેહ છૂટી ગયો કે કોન્ટેક્ટ છૂટી ગયો તો તમે પછી અધવચ્ચે લટકી જશો અને શરીરમાં કઈક તકલીફ ઊભી થાય, પછી દવાખાને દોડવું પડે ને આવું બધું થાય ને ઘરનાઓ પીડાય, આવું બધું થાય. એના કરતા જે ધ્યાન માર્ગ એમ નામ ન લેતા કોઈની ઓલી વગર. બરોબર, અને જ્ઞાન માર્ગ અમારે અહીંયા ગારિયાધારમાં વાલમ મંદિર છે ને, તો મને આવા બધા પ્રબળ આમ ઈચ્છાઓ થતી હતી કે મારે ગુરુ કરવા છે, ગુરુ કરવા છે. તો અચાનક હું મંદિરે જઈ ચડ્યો અને બાપુને બધી વાત કરી. તો બાપુ કે હું તને કંઠી બાંધી શકું કે વાલમપીરના નામની, બાકી ગુરુ તો પછી તું ગમે ને ધારે, પણ તારે માળા કરવાની, 101 પારાની માળા આપી કે આ માળા તારે કરવાની. કે પણ એમને નામ આપ્યું કઈ તમને? માળા છે ની કરવાની તમારે? નામ મને એમ કીધું કે તમે જે આપ્યું હોય બોલાય નહીં નામ. નામ જે મંત્ર આપ્યો હોય ને કોઈને કહેવાય નહીં. બરોબર, પણ કોઈ પણ નું નામ તમને આપ્યું હોય, દાખલા તરીકે એમ કીધું હોય કે ભાઈ વાલમ રામ કરજે, કે રામ રામ કરજે, કે કૃષ્ણ કૃષ્ણ કરજે, કોઈ પણ દેવી દેવતાનું ભગવાનનું નામ આપ્યું હોય ને એ તારે માળામાં એક એક મણકે આ બોલવાનું. બરોબર, તો ઈ જે છે ને એ આધાર જ કહેવાય, એ ગુરુ જ કહેવાય. બરોબર, એ ગુરુ જ કહેવાય. હવે તમારે બીજા એ કર્યું હોય, આપ્યું હોય નામ તમને, તો તમારે બીજા ગુરુ કરવાની જરૂર નથી. હવે તમારે ઈ જે તમને આપ્યું હોય કે ભાઈ 108 પારાની જે માળા છે તારે રોજ 1 માળા કરવાની, 2 માળા કરવાની, 3 કીધી હોય તો એ તમારે નિયમિત કરવાની. અને નિયમિત કરવાની. અને ભજન સત્સંગ એ તમારે ગમે એનું સાંભળવાનું. એમ ગમે સત્સંગ કરતા હોય ને તો એના ગમે એમાં મારે શું કહેવાય કન્ફ્યુઝ થઈ જાવ છું હું, કેમ કે બધાના અલગ અલગ મંતવ્ય હોય ને. નહીં, એ જે છે ને એ જો હજી તમારી જે ક્ષમતા ન હોય ને, એટલે હવે એમાંથી તમારે બધાને સાંભળવાના, અથવા તમને જે પછી છે ને તમને
એકમાં જે રુચિ થઈ હોય કે આ જે બોલે છે મને સમજાય છે, બરોબર, તો પછી બીજાને નહીં સાંભળવાના. સમજાણું? હા હા હા. બીજામાં જો કન્ફ્યુઝ થતા હો તો તમારે એને નહીં સાંભળવાના. પછી જેને રુચિ થતી હોય ને જેમાં તમને એ જે બોલે એ સમજાઈ જતું હોય, બરોબર, તો પછી એને એકને સાંભળવાના. તો એની એકની ઉપર જ નિષ્ઠા અને રાખવાની. અત્યારે મારે બહુ તકલીફ થાય કેમ કે અત્યારે હું યંગ અને મારા વિચારો બધા આવા, એટલે કોઈ સમજી ન શકે મને, એટલે મને ગુરુ ધારવાની વધારે ઈચ્છા થાય કે કોઈ એવો સહારો મળી જાય. મારી વાત સાંભળો, તમને કીધું તમને જે મંત્ર આપ્યો છે, બરોબર, એમને માળા આપી છે, બરોબર, કંઠી પહેરે, તો હવે તમારે બીજા ગુરુ શું કામ ગોતો છો તમે હવે? એટલે ગુરુ વગર આપણે ભટકી જઈએ. પણ એમ નહીં, આને શું કહેવાય? તમને માળા પહેરાવી, માળા આપી, એટલે એને મને વાલમપીરના નામથી પહેરાવી છે. એને એમ નથી કીધું કે તમને ગુરુ. કઈ વાંધો, તમને વિશ્વાસ છે એની ઉપર? હા, મને વિશ્વાસ બસ, તો તમે એને ધારી લો, એને ભલે જે કીધું હોય. તમારી જે શ્રદ્ધા ને વિશ્વાસ હશે ને એ જ તમને કાયમ લાગશે. પણ આ બધા પ્રશ્નો ઉદ્ભવે એ તો પછી મારે રોજ લઈને જવાનું હોય. એમ નથી, એ તમે જેમ ભજન વધારશો ને એમ તમારું જેમ ભજન વધશે ને એમ તમને અંદરથી તેના જવાબ મળ્યા કરશે. તમારો જે કઈ પ્રશ્ન ઉઠશે ને, બરોબર, અત્યારે તમે જે કઈ ભણતા હો, તમારે જે હોય ને તે ભણવાનું ચાલુ રાખો, એમાં ધ્યાન દો, બરોબર. અને જે એને એમાં ધ્યાન નથી રહેતું, મારું ધ્યાન અહીંયા જ વહી જાય છે ઓટોમેટિક. દુનિયામાં કેટલા જીવ દુખી છે, બસ આ દુનિયા મને અલગ રીતની દેખાય છે. જેમ ભગવાન બુદ્ધ ને દેખાતી હતી ને એ રીતની મને આ દુનિયા દેખાય છે. એમના પપ્પા એમને લઈને ગયા હતા ને ત્યારે એમ કહેતા હતા કે જો દુનિયા કેટલી સુંદર છે, પણ બુદ્ધ નો જવાબ એમ હતો કે સુંદર નથી, અહીંયા બળવાનની શક્તિ જે ઓલા છે ને એની ઉપર દેખાડે છે એમ. એ રીતના મને દુનિયા દેખાય છે. તો પછી તો હું શું કરું? હું તો તમને એમ કઉ છું, મેં તમને કદાચ તમે મને મેસેજ કર્યો હતો ને પેલા? હા મેસેજ. એટલે મેં તમને જવાબ આપ્યો હતો ને એ કે ભાઈ જો મોટા ભાગના જે ઋષિ મુનિઓ પોતે પણ લગ્ન કરેલા હતા અને ઋષિ પત્નીઓ સાથે રહેતા હતા, બરોબર. એમને ઘણા બધા ઋષિઓ અને દીકરાઓ પણ હતા. આ બધું હતું. સંસારી જીવન જીવી અને આ સમાજની અંદર જીવી ગયા અને ગ્રંથો લખી ગયા, શાસ્ત્રો આપણા માટે મૂકી ગયા, આપણને સારો રાહ દેતા ગયા, બરોબર. એટલે ઉત્તમ મેં તેથી તમને મેસેજમાં મેં કીધું હતું કે ભાઈ મા બાપની જો ઈચ્છા હોય તમને પરણાવવાની તો પરણી જાઓ, બરોબર. જે દીકરી દીકરા થાય તમારે બંને થકી તો થવા દો, બરોબર. આ બધું જરૂરી છે અને સાથે જે ભજન કરશો, ભક્તિ કરશો એ ઉત્તમ છે. આજે સાંભળો તમને મેસેજમાં મેં કીધું હતું કે હજી તમને ન ખબર હોય, મારું 57 વર્ષ થયા છે, બરોબર. હું નાનેથી જ હતો આમાં, કારણ કે મારા બાપા ભજનીક હતા, ભજન સત્સંગ કરતા હતા, એટલે હું નાનેથી જ હતો, બરોબર. તો મને પણ આવ્યો, મારે 2 દીકરા છે, એને 2 દીકરાને એક દીકરા છે, બરોબર. અને આ ભજન કીર્તન કરીએ છીએ, સત્સંગ કરીએ છીએ, બધું કરીએ છીએ. એટલે એવું નથી કે આ બધું છોડીને થાય. અને આજે નાનપણથી ઘણા બધા છોડીને સાધુ જે થઈ ગયેલા ને એ ઘણા બધા પસ્તાય છે, પાછું એને સંસારમાં ઘણા આવી ગયેલા છે એ છોડીને, અને ઘણા બધા રહેશે એમાં અને જીવ સંસારમાં છે, આવા પણ છે. તો આપણે એ વારો ન આવે, એટલે આપણે રહીએ સંસારમાં અને આપણું મન રહે સાધુમાં, સત્સંગમાં. હા, એ તમારો વિડીયો મેં જોયો તો આપણે મન ને સૂક્ષ્મ. પણ એમ નહીં, સંસારમાં રહેશું ને તો આપણું મન સાધુમાં રહેશે. પણ જો સાધુમાં જઈશું, નાનપણથી છોડીને સાધુમાં જઈશું તો આપણું મન સંસારમાં રહેશે, એટલે 2 બગડશે. મારી તો સલાહ આ છે, પછી તો તમે તમારી જે લગન હોય એ તમને તમારી ઈચ્છા મુજબ.
બાકી તો પણ ઘણા સંતો એવા થઈ ગયા છે જે આપણે મેરેજ થઈ ગયા છે છતાંય એ લોકો ત્યાગ કરીને આશ્રમમાં બેઠી ગયા છે. હા 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 હવે તે તો તમારો રાજીપો, બરોબર. હું તો મારી આજે ઓલી છે ત્યાં સુધી મેં તમને કીધું એમ. પછી તો તમારી જે ઓલી હોય, બાકી કઈ વસ્તુ છોડવાની નથી. તમે પકડો તો છોડવાની છે ને. હા એ છે. હે તમે પકડો તો છોડવાની છે ને. તમે પકડો જ નહીં. સંસારમાં તમે રહ્યો, મા બાપ ની સાથે રહ્યો તમે, બરોબર. આપણે નથી પકડતા, પણ આપણે પકડીને રાખીએ એનું શું? હે આપણે નથી પકડતા પણ આપણે પકડીને રાખીએ આપણા ફેમિલી મેમ્બર, એનું શું? બસ એમ જીવવાનું, એમ રાજીપો હોય છે. એમ જીવવાનું, બરોબર. તમે સાધુ થાવ કે જે કાંઈ થાવ, બરોબર, તો કોઈને રાજી કરવા હાટું જ થાવશો ને? નહીં, એમાં રાજી છે ના કરવાના. હે એમાં રાજી છે ના કરવાના. એમ કેમ? તમે બીજાની સેવા ને એવું બધું નહીં કરો, સત્સંગ નહીં કરો સાધુ થઈને? કોઈને જમાડશો ને કોઈને જમાડશો નહીં? સાધુ તો આઠે પોર આનંદમાં હોય, એને થોડા રાજી કરવાના હોય. નહીં. તમે સાધુ થઈ ગયા, આજે હાલો આપણે બીજા બધા સાધુ છે, આશ્રમધારી, મંદિરધારી, તો એ શું કરે છે? આપણે જઈને આપણને રાજી રાખે છે કે નહીં? ભૂખ્યા હોય તો ખવડાવે છે. હા, એ આપણે રાજી કરે છે. આપણને રાજી કરે છે ને આપણે જઈએ એટલે. હા, બરોબર. પૂછ્યા હોય તો સાધુ હોય એમ કે ભાઈ પેલા તું જમ્યો છો, પેલા તું જમી લે, પછી તો બરોબર. હે તારે કાંઈ બોલ, દુઃખ હોય તો બોલ, નથી કેતા સાધુ? હા કે છે. હા, તો તમે સાધુ થઈ જશો તો તમે નહીં બીજાને એ કરો. હા હે એટલે મેં તમને એમ કીધું કે આપણે સાધુને થોડા સેવા, સાધુની આપણે સેવા આપણી ઈ કરે, સામાન્ય માણસ જાય એની કરે, બાકી એ તો આઠે પર આનંદમાં જ હોય. તમે જોવો, તમે હમણાં વાત શું કરી કે ઘણા બધા લગ્ન કરીને સંસાર છોડીને સાધુ થઈ ગયેલા છે. તો એને એ શું કરે છે? હાલો કયો. તમે જાઓ, આપણે ગયા કોઈ પણ સાધુ પાસે, તો એ આપણને કાઢી મૂકે છે, ગાળ્યું દે છે, કઈ મારે છે? ના. હે ના. હા, તો તમે સાધુ થઈ જશો તો તમે શું કરશો? હાલો તમારે આશ્રમ બનાવો, મંદિર બનાવો, અથવા કાંઈ ન કરો, અને તમે કઈ ન કરો, મંદિરે ન બનાવો, આશ્રમે ન બનાવો, સાધુ થઈને તમે હેરા ફર્યા કરો, બરોબર. તો તમે જે તમારી હામાં મળે, તમારી પાસે આવે, એને તમે શું કરશો? ગાળ્યું દેશો, મારશો? ના. તો શું કરશો? પ્રેમ તો કરશો ને બધાને? હા, પ્રેમ તો કરવો પડે. તો પછી ઘરે રહીને કરો ને પ્રેમ, મા બાપ ને, ભાઈઓ ને નારે. ઓલાને છોડીને ઓલાને કરવો પ્રેમ. હે એટલે હું આ અસમંજસમાં છું ને, એટલે જ મને ગુરુની તીવ્ર ઈચ્છા થતી હતી કે મને પેલા ખુદ ને જ નક્કી નતું થતું કે હું કરું નહીં. હા, તમારે રાજી કરવાના છે. મા બાપ ને તરછોડીને, ભાઈઓને તરછોડીને જઈને પછી બીજાને તમારે રાજી કરવા છે. બરોબર. અને તમે રહી વાત મેરેજ ની, તો સામે વાળું પાત્ર આપણે ન સમજી શકે તો પછી આપડી લાઈફ તો ખરાબ થાય. પણ ના, એ ચિંતા છોડી દો. એ બધું ઈશ્વર ઓલે છોડી દો, કઈ નહીં થાય તમને. ભગવાનના ભરોસે જીવન તમે ઘરે ને ઘરે જીવો. તો મને આજની ચિંતા નહીં, પણ મને આવતીકાલની ચિંતા વધારે થયા કરે, એટલે મને શું કહેવાય, ત્યાગ ભાવના વધારે ઉત્પન્ન થાય. જો ત્યાગ કર્યા પછી પણ પાછો દુઃખ છે, બરોબર. ત્યાગ કર્યા પછી પણ દુઃખ છે. અને તમે શેનો ત્યાગ કરવાના? ચાલો કયો, તમારું છે કઈ? ના. તો તમે ત્યાગ શેનો કરવાના? તમે બધું લઈને આવ્યા હતા અરે, મકાન, જમીન, ગાડી? ના. તો તમારું છે શું? તો તમે એનો ત્યાગ કરો. ત્યાગ આ બધા જે મને પકડીને બેઠા છે ને, એનો ત્યાગ કરવાનો. મારી સાથે લાગણીઓ, ભાવનાઓ જોડાય, એનો ત્યાગ કરવાનું કહું છું. પણ એમ નથી, તમે જે પકડ્યું હોય ને એ તમારે છોડવાનું છે ને. તમે જે પકડ્યું છે એ તમે છોડો, એને ત્યાગ કહેવાય. હા, એ વાત સાચી. તમે જેને પકડ્યું છે
એને તમે છોડો. ઓલાએ તમને પકડ્યા છે, એ તમારો ત્યાગ થોડો કહેવાય. હા હા તમારા મા બાપે તમને પકડ્યા છે તો એ તમે ત્યાગ થોડો કર્યો કહેવાય, તમે એને તરસોડ્યા કહેવાય. હમ હે? હા તમે એને તરસોડ્યા કહેવાય, એટલે એ ન કરાય એમ. અને આમાં કેવું થાય, બધે અલગ અલગ સત્સંગમાં આપણે જાય, બધા હારે બેહીને તો ગૂંચવાઈ જાય, ખબર ન પડે. પણ એ તમારી ક્ષમતા નથી હજી તમારી પાસે, એટલે સમય લાગે. ધીરજ રાખો, એમાંથી તારણ કાઢો બધું. તમે કઈ ખરીદી કરેલી ક્યાંય તમારા માટે કઈ? એટલે કઈ રીતના? કોઈ પણ વસ્તુની, મોબાઈલ છે, ઘડિયાળ છે, કપડા છે, એ કઈ ખરીદી કરેલી? હે? આમ તો મમ્મી પપ્પા હારે જ હોય, ક્યારે આમ એકલા તો કઈ લીધું નથી. એમ નહીં, એ હારે હોય પણ તમે પાસ તો કર્યું હોય કે નહીં, કે એમને એ લાવી આપી દે, લઈ લો છો? નહીં, પસંદ તો આપડી જ હોય ને. બસ તો આજે છે ને, એમ જે તમે પસંદ કર્યું હોય ને, માનો કે તમે કપડા લેવા ગયા, તમને આ દુકાને ન ગમ્યા, બરોબર, એને બતાવ્યા, આ દુકાને ન ગમ્યા, બીજી દુકાને ગયા હોય, ત્રીજી દુકાને ગયા હોય, બરોબર, તમને ગમ્યા એટલે એ લીધા હોય કે નહીં? ભલે મા બાપની પસંદગી હોય થોડી ઘણી, પણ તમે પાસ કર્યા એમ લીધા ને તમે. હે? તો પછી જે સત્સંગ તમે સાંભળો ને, બરોબર, એમાંથી તમારું જે ભજન કરેલું હશે ને, ભજન વધારવાનું, ભજન રાખવાનું, એ ભજન કરેલું હશે, એમાંથી તમે નક્કી કરશો કે ભાઈ આ જે શાસ્ત્રોમાં સંતોએ જે કીધો એ આ જ પરમાત્મા છે, આ જ વસ્તુ છે. બરોબર. જેમ તમે કપડા પસંદ કર્યા, આ કપડા નથી, પણ છતાંય એક તમને સમજાવવા માટે કે જેમ તમે કપડાનું કાપડ પસંદ કર્યું, કલર પસંદ કર્યો, બરોબર, અને આ ભાવના આપણે લેવા છે, આટલી કિંમતના, આ તમે પસંદ કર્યું, બરોબર, એ જ રીતે તમે બધા પાસેથી સત્સંગ સાંભળો, મૂંઝાવાનું નહીં કોઈ વસ્તુમાં. અને ક્યારેક એવો પ્રશ્ન થાય કે આપણે અત્યાર સુધી જીવનમાં કોઈની હાનિ નથી કરી, કોઈ જીવ હત્યા નથી કરી, કોઈનું મન નથી દુભાવ્યું, તો આપણી હારે ખરાબ થાય તો એમ કે ઈશ્વર તો જે હારા હોય એને હારે હારું જ કરે. તો આનો મતલબ શું? નહીં, ઈ જે છે ને, ઈ જે તમે ભજન ને સત્સંગ વધારશો ને, એટલે એમાંથી ખ્યાલ આવશે તમને આખો. આજે એને માયા કહેવાય, ઈશ્વરની માયા છે. બરોબર, એ ઈશ્વરની માયા છે, એને સમજવાની. સુખ દુઃખ જો જેને ભજન કર્યું એનું આગળના બધાના જો, જેને ભજન કર્યું છે એને દુઃખ વધુ છે. એટલે દુઃખ વધુ હોય તો માણસો એમ કે કસોટી હીરાની જ થાય. હા હા, બરોબર. એમ પણ એ આપણે દુઃખ કહીએ છીએ, જે ભજન કરે ને, ભજન કરતા એના માટે દુઃખ નથી. એ તો આપણે કહીએ છીએ ભાઈ હરિશ્ચંદ્ર રાજાને ભજન કર્યું હતું ને કર્યું હતું એટલે એને દુઃખ પડ્યું. નરસિંહ મહેતાને દુઃખ પડ્યું, મીરાબાઈને જે ઝેર આપ્યું હતું, આવા બધા ઘણા બધાના છે. જલારામ બાપા ભજન કરતા હતા, એની પત્નીને માગીને આપી દીધી. આપણે દુઃખ માનીએ છીએ, એના માટે તો એ દુઃખ નથી. એટલે એના માટે તો ઈશ્વર આવ્યા હતા ને, નથી. એ તો આપણને ઓલી છે. તમે માનો ઈશ્વરને, જે તમને જે દુઃખ આપ્યું હોય ને તમને, તો તમે એને ઈશ્વર માનો. મને તો હું તો ક્યારે ફરિયાદ જ નથી કરતો કે મારી હારે આવું કેમ, પણ આ તો મને સવાલ ઉદ્ભવે છે. બાકી શરીરમાં જે પીડા માંડી હોય એ તો દરેક જીવને ભોગવવાની જ છે. નહીં, તમને જે છે ને, તમે ભજન કરશો ને એટલે જ્ઞાન થશે ને, ઈશ્વર શું અને માયા શું, એ જ્ઞાન થશે ને એટલે તમારા કોઈ પ્રશ્નો નહીં ઉઠે. અને જે કઈ પ્રશ્ન ઉઠશે ને તો એનો તમને જવાબ મળી જશે. અને મને વધારે આ જીવ હત્યાનું વધારે થયા કરે. આપણે ક્યાંક જાતા હોય તો ક્યારેક કોઈ જીવનું એક્સિડન્ટ થયું કે ગમે એ રીતે જીવ જતો હોય તો આમ દુઃખ થયા કરે. અને અમુક માણસોને થાય ને એમ કે પણ એ તો એમાં શું છે, તમારું જે હૃદય છે ને નિર્મળ હોય, કોમળ હોય ને, એટલે એ થાય તમને. સમજાણું? એટલે એને પીડા થાય ને એ આમ આપણે અનુભવ થાય કે કેટલી એને પીડા થઈ હશે. પણ એ તમારું હૃદય કોમળ છે, નિર્મળ છે, એટલે થાય છે તમને.
કઠોર હોય, તમારું હૃદય કઠોર હોય, ભજન સત્સંગ તમારામાં ન હોય ને તમારું હૃદય કઠોર હોય, બરોબર, તમારું લક્ષ્ય કઈક બીજે હોય, પરમાત્મા સિવાયનું જે તમારું લક્ષ્ય હોય, તો તમને દુઃખ ન થાય એ જોવો ને. બરોબર. દાખલા તરીકે 2 ભાઈ હોય, બરોબર, એને 100 વીઘા જમીન હોય, તો એક ભાઈને છે ને એ 100 વીઘા જમીન ભાગમાં આવે એવી ઓલું હોય લક્ષ્ય, તો એ બીજો ભાઈ હોય, એનો હગો ભાઈ હોય, માનો જીણ્યો ભાઈ હોય, છતાંય તે એને મારી નાખવાના પ્રયત્ન એ કરતો હોય, કોઈ પણ રીતે એને મારી નાખેલા હોય અને મરી જાય અથવા ભાઈ બીમાર પડે મરી જાય તો એમ દુઃખ ન થાય, કેમ કે એને જમીન દેખાતી હોય. એને જમીન દેખાતી હોય એટલે એનું હૃદય કઠોર હોય. પણ તમારું જે લક્ષ્ય છે પરમાત્મા પ્રાપ્તિનું છે, ઈશ્વર પ્રાપ્તિનું, એટલે તમારું હૃદય જે નિર્મળ છે, કોમળ છે, એટલે તમને ઈજ મુસીબત છે ને, નિર્મળ છે, કોમળ છે, એટલે માનવીનું તો ઠીક, પણ પશુની નથી જોવાતું. કેમ કે જો ગાયું કે પશુ ગમે ને રખડતા હોય, કચરા પેટીમાં કચરો ખાતા હોય, તો એમ થાય કે આપણે કોઈક એક દિવસ ભૂખ્યા રાખે તો આપણે કેટલી તકલીફ થાય, તો આ તો રોજ કચરા પેટીમાં વીણીને ખાતા હોય. પણ ઈ જો ઈ જે છે ને, જો આ જે ભૂમિ છે ને ઈ કર્મ પ્રધાન છે, કર્મને આધીન છે. આ વિશ્વ છે ને આખું એ કર્મને આધીન છે. જેવું કર્મ કરે ને એવું એને ભોગવવું પડશે. બરોબર. તમે ગાય રાખતા હો, બરોબર, અને તમે ગાયને ઘરે નીરતા ન હો અને સવારે તમે છોડી મૂકતા હો, બરોબર, અને ગાય જવાબદારી તમારી છે, તમે રાખો છો એટલે એનું દૂધ તમે લ્યો છો, બરોબર, એને પૂરું પેટ ભરાવવું એ તમારી જવાબદારી. તેમ છતાં તમે ન એને આપતા હો ને તમે કાઢી મૂકતા હો, બરોબર, તો એને જે પ્લાસ્ટિક ખાય અને કચરો ખાય ને જો પેટ ભરવું પડતું હોય તો એ કર્મ તમને લાગવું તમને પડે છે, તમારે ભોગવવું પડશે. સાંભળો, હા સાંભળો. બીજું કે ગાય પોતે ખાય છે પ્લાસ્ટિક, બરોબર, તો એને ભોગવવું પડે છે ને, એ પીડાય છે ને. એને તો જ્ઞાન નથી કે આમ પ્લાસ્ટિક ખવાય કે ન ખવાય, કારણ કે એને તો જે લીલો સૂકો ચારો મળતો નથી, એટલે ભૂખ છે એટલે તેને ખાવું પડે. બીજું કે આપણે એની અંદર જે એઠો વાસી ખોરાક એવું બધું નાખ્યું છે એટલે એ ભાળી ની ખાય છે, સાથે સાથે પ્લાસ્ટિક ખાઈ જાય છે, તો ઈ ભોગવે છે ને પીડા. તો ઈ જે પ્લાસ્ટિક ખાય છે ઈ કર્મ બાંધે છે ને. આપણે ઘરે નીરતા નથી અને આપણે બહાર મોકલી દઈએ તો આપણું કર્મ છે, આપણે ભોગવવું પડે. કોઈને ઓલે થઈને નિમિત્તે થઈને કોઈ પણ ઓલેથી ભોગવવું પડે. એટલે આપણે તો જો કઈ કરી શકવાના નથી, કેમ કે કદાચ આપણે એક ગાયને રોટલી દેશું, પણ જે જો સાંભળો, જે જોઈને જે દુઃખ થાય છે ને, ભલે કરી નથી શકવાના, આપણે કઈ આખા જગતના કરતા હરતા નથી, બરાબર, પણ જે જોઈને દુઃખ થાય છે એ સારી વાત કહેવાય. અને એના લીધે આપણું જેટલું હૃદય જે છે ને એટલું વધારે નિર્મળ બનતું જાય. બીજાનું દુઃખ જોઈને જે દુઃખ થતું હોય ને, ભલે કરી ન શકો તમે, પણ દુઃખ તો થાય છે ને. તો એના લીધે તમારું હૃદય નિર્મળ બનતું જાય. જેટલું નિર્મળ બનશે વધુ ને વધુ, બરોબર, એટલું પરમાત્મા પ્રાપ્તિ નજીક થશે છે તમારી. પણ એ હું ને તમે સમજી શકીએ કે મારું હૃદય નિર્મળ છે, પણ સામેવાળી વ્યક્તિ તો પછી આપણે કમજોર જ સમજવાના છે ને, કે આને તો હરેક વાત ચિંતા છોડો. એ ચિંતા છોડો. તો મારો પ્રશ્ન એ છે, તો જો સમાજ સાથે રહીએ તો સમાજ જેવું બનવું પડે. તમે કહો કે આપણે સમાજમાં રહી અને સત્સંગ કરવાનો છે અને સતને ધ્યાનમાં રાખવાનું છે, તો આ બેને કઈ રીતના ધ્યાનમાં લેવા? આ બે તો આમ જગત ને ભગત એક જ કહેવાય, પણ આમ વિરોધી છે એકાબીજાના. તમે બજારમાં નીકળ્યા હો અને કૂતરું ભસે શું કરો? તમે એને ભસવા માંડો સામે? ના. બસ તો વયું જવાનું ભસતું હોય, બરોબર. એમ જે જગત બોલે ને એને બોલવા દેવાનું, જે કાંઈ કરે.
આપણે રામ ભજન માં રહેવાનું. હા એ ભજન આવે છે ને, હા. બોલે ને બોલવા દુનિયા દઈએ. બોલે ને બોલવા દઈએ, આપણે રામ ભજન આપણે માં રામ રહીએ. ભજન માં રહીએ. હા, બધું જોશો તો તમે નહીં કઈ કરી શકો. હમ. બરોબર. આપ મેળે બધું આજે ભજન કરશો ને એટલે બધું ચોખવાળી થવા માંડશે. તમારી ભજનમાં તો પેલા હું જો આ તો વાત કરાય નહીં, પણ આ તો ઓલા જેવું થાય કે જો માણસની ઈચ્છા પૂરી ન થાય ને તો માણસ ભગવાનને બદલી નાખે છે. એમ અમુક સત્સંગ સમજમાં ન પડે તો આપણે પછી ત્યાં જવાનું બંધ કરીને બીજે જાય છે. બધે એક જ છે. એ તમને એમ છે કે હું બીજે ગયો, એની વગરની કોઈ જગ્યા ખાલી નથી. બાકી મૂળ તત્વ એક જ છે. હા એમ. એ તમને એમ લાગે હું બીજે ગયો, બીજે એની વગરની કોઈ જગ્યા જ ખાલી નથી. લ્યો, ભાવનગરમાં ઈ છે ને ગારિયાધારમાં ઈ છે, મુંબઈમાં ઈ છે, અમેરિકામાં ઈ જ છે, બધે એક જ છે. આત્મા ઈ જ પરમાત્મા. હા. ગુરુ તમને જુદા જુદા દેખાશે, શરીર જુદા જુદા દેખાશે, પણ એની અંદર તત્વ તો એક જ છે. અને જે બધાય પાયમા છે આપણી પેલા જે કઈ સાધુ સંતો પાયમા છે એ બધા એકને જ પાયમા છે. એક જ છે એટલે એકને જ પામવાનું છે. તમે ભાવનગર આવો, ગારિયાધાર થી પાલીતાણા થઈને આવો તોય હવાય, ને ગારિયાધાર થી સણોસરા થઈને આવો તોય હવાય, ગારિયાધાર થી તળાજા જઈને આવો તોય હવાય, ગારિયાધાર થી તમારે આમ ડસા થઈને આવવું હોય તો હવાય. મૂળ તમે ભાવનગર જ આવો. બરોબર. એટલે હું તમને ઈ જ કહેવા માંગુ છું કે જો હું પાલીતાણા થઈને આવું તો મને લાંબુ પડી જાય, તો હું સણોસરા થી થઈને આવવા માંગુ છું ઈશ્વર પાસે, ઉદાહરણ તરીકે. તો ભટકું છું એમ, રસ્તા નથી મળતા. મારે જાવું તો ભાવનગર જ છે. તમારે નક્કી કરવું પડશે. તમે સાંભળો, તમારે નક્કી કરવું પડશે. નક્કી નહીં કરો ને, નક્કી નહીં કરો, તમે બસ સ્ટેન્ડ માં જાઓ, બરોબર, તો 10 પ્લેટફોર્મ હોય તો 10 પ્લેટફોર્મ ઉપર બસ તો મુકાવાની છે 24 કલાક. પણ નક્કી કરીને કે ભાઈ ભાવનગર જવું છે, ભાવનગર વાળી બસમાં ચડી જ જવું પડશે તમારે આખી વીસીને. તો ઘડીક આ બસમાં, ઘડીક આમ જાઓ, ઘડીક આમ જાઓ, તો તમારે નહીં તમારો સમય પૂરો થઈ જાય છે. એટલે બસો તો બધી તમને લઈ જાય છે. જે પ્લેટફોર્મ ઉપર મુકાય એ બધી બસો તમને લઈ જાય છે. હા, તો મારો સવાલ ઈ જ છે ને, બસો મને બધી ભાવનગર જ લઈ જાય છે, પણ મારે જલ્દી પહોંચવું છે અને વેલા સમજી લેવું. જલ્દી પહોંચવામાં અને સરળ અને એમ છે કે શું કહેવાય, મારે કોકનો ગલત હાથ ન પકડે છે એમ, કેમ કે અત્યારે તો ઈ વધારે વધી ગયું છે. મુખમાં રામ અને પણ એમ નથી. તમારે રામ નામ જ પકડવાનું. તમારે મને ક્યાં પકડવાનો? ચાલો, સાધુ શું કામ પકડો છો? તો સાધુ વગર, ગુરુ વગર સાધુ તમને રામ નામ આપી દીધું ને, બરોબર, તમને રામ નામ આપી દીધું ને, ભલે જે નામ આપ્યું હોય, હવે તમારે એ જ પકડવાનું. નામ તમને થોડું કે ડૂબાડવાનું છે. હું ડૂબાડું કદાચ, હાલો મેં તમને રામ નામ આપ્યું હોય અને તે મારી પાસે આવ્યા કરો તો હું તમને, મારે જરૂર હોય, મારી વાસનાઓ બધી હોય ખાવા પીવાની ફરવાની, તો હું તમને ઓલું કરવાનું, ભાઈ તારે આટલા પૈસા દેવા પડશે, આમ કરવું પડશે, મારે આમ છે, બરોબર, તો તમને એમ થવાનું છે. અને હું તમને જ્ઞાન ન આપું ને તમને લબડાવું આ બધું, તો તમે ગલત ઓલું થાય. પણ તમે રામ નામ લઈ લીધું, બસ રામ નામ તાર છે તમને. તો મેન આધાર આ જ છે એમ? મેન આધાર નામ જ તે, નામ જ તમને તાર છે, નામ જ તાર છે. બસ એ ભજન કર્યા જાવ, એ જ તમને માર્ગદર્શન આપશે. કોઈને નિમિત્ત બનાવી. ઘરેથી બધાનો સપોર્ટ જ છે કે તું કર આવું, પણ એમ એ લોકો એમ કે છે કે તું સંસારનો ત્યાગ ન કરે એમ. હા, પણ બરોબર જ છે. હું તમને જો, મને તો નથી ખબર ને તમારા ઘરના શું કે છે ઈ. હે, તો મેં તમને પેલા મેસેજમાં શું જવાબ આપ્યો તો? અત્યારે મેં હું હમણાં જવાબ આપ્યો તમને? હા, એ જ તે. હા, તો પછી એ જ કરો ને, શું કામ ઓલું કરો છો? અને મા બાપ ને તર છોડીને જશો તો તમે ક્યાંય નહીં ઓલા થાવ.
ક્યાંય નહીં. કારણ કે તમારે જો તમે હા એટલે મને ઈ સવાલ જ સાંભળો, મારું તે 5 તત્વનું શરીર છે. તમે મને કદાચ ગુરુ માનો, કદાચ મને ભગવાન માનો, બરોબર, મારી અંદર તમે ભગવાન માનો, ઈશ્વર માનો, અને તમે મને સંતે માનો, ગુરુ માનો, તો તમારા મા બાપ છે ઈ જ છે ને, એનું 5 તત્વનું શરીર છે. હે તો પછી એને જ ભગવાન માનો ને હું કામ બહાર જાઓ છો? પણ શું કે ભગવાન આપણે એક દિવસ શિક્ષક નો આવ્યા સ્કૂલે કોલેજે, તો મોનિટર એક દિવસ લેક્ચર લે તો આપણે એમ થોડું સમજી બેઠવાનું કે ઈ શિક્ષક છે એમ. ઈ જ શિક્ષક છે એમ થોડું સમજવાનું હોય. એક દિવસ પૂરતા શિક્ષક નો આવ્યા હોય તો પછી મોનિટર એક દિવસ આપણું લેક્ચર લે સ્કૂલ કે કોલેજમાં, તો પછી ઈ શિક્ષક થોડી ને બની જાય. ગુરુ તો ગુરુ જ હોય. તમે ભજન કરો, તમારા બધા પ્રશ્નોના ઓલા એ ભજન ઘટે છે, એમાં તમારા આજે પ્રશ્નો ઉઠે છે. સમજાણું? આ બધું તમને સમજાય છે. વિશ્વાસ એકમાં બાંધી દો, ગમે એમાં એકમાં વિશ્વાસ તો તમારે મૂકવો જ પડશે. એક નામ લઈ લો એમ. બસ જે નામ આપ્યું છે ને તમને, બરોબર, વાલમરામની જગ્યામાંથી તમને નામ આપ્યું છે કે નથી આપ્યું? આપ્યું છે. બસ બીજું કાંઈ બીજું છોડ દો. અને જે કીધું હોય કે 1 માળા કરવાની, તો 1 માળા, 2 માળા કરવાની કીધું હોય તો 2 માળા એ રોજ કરવા માંડો. અને ઘણા સંતો પાસેથી મેં એવું સાંભળ્યું છે કે આ આપણા પૂર્વ ભાવની કંઈક લેણ દેણ હોય તો જ આ પાછું આ ભાવમાં બધું અત્યારે બધું છોડો. બધા તમને બધા જવાબ મળશે, તમને બધા સવાલના જવાબ મળશે તમને, અને તમારી અંદરથી જ મળશે. અને અથવા કોઈને નિમિત્ત બનાવીને મળશે. તમારું ભજન વધશે ને એટલે કોઈને તમારો જે પ્રશ્ન ઉઠશે ને એનો જવાબ તમને કાં તો મોબાઈલ દ્વારા મળશે, કાં તો કોઈ હાલતા ચાલતા વ્યક્તિ દ્વારા મળશે, કાં તો કંઈક કોઈ ન્યૂઝમાં કે પેપરમાં કે કંઈ ચોપડી તમે આમ લેશો ને તમારો જવાબ તમને મળશે એનો. અત્યારે બધી દીધા છોડો, ભજન કરો. જે આપ્યું ને બધી માથાકૂટ છોડો. જે આપ્યું એ ભજન એક નિયમ બનાવી નાખો કે રોજ 2 માળા કરવાની એટલે કરવાની, 1 માળા કરવાની એટલે કરવાની, તે 5 માળા થાય તો 5 માળા કરવાની એટલે કરવાની. એક નિયમ બનાવો. બાપુએ મને મંદિરમાં આવીને માળા કરવાનું કીધું હતું કે અહીંયા બાપુનો ઓરડો છે ને એમાં બેહીને માળા કરવાની. ઘર નજીક છે? હા, ઘર એટલું બધું દૂર નથી. હા, તો થાય એટલી કરો ન્યા. બરોબર, નતર તમારા ઘરે એક જગ્યા બનાવી નાખો. તમારા ઘરમાં એક જગ્યા, એક ખૂણો તમારા ઘરમાં મંદિર હોય કે જ્યાં હોય એક જગ્યા તમારી એક નક્કી કરી નાખો. બરોબર, અને ન્યા શરૂ કરો. અને ઘણા સવાલો એવા થાય છે ને એ મારે તમને આમ કહેવાય એમ નથી આ ફોનમાં. હું તમને શું કહું છું હવે, તમને 33-34 મિનિટ થવા આવી. બરોબર, તમને જે નામ આપ્યું છે ને એ લગાતાર 90 દિવસ કરો. 90 દિવસ? હા. ત્યાં સુધી કઈ માથાકૂટ ન કરતા, કોઈ પ્રશ્ન નહીં, ફલાણી દીકડી કઈ નહીં. બરોબર, એકે દિવસ પડવો ન જોઈએ એમાં બને ત્યાં સુધી. અને બહાર જવાનું થયું હોય કઈ હગાવાલા ન્યા તો ન્યાય કરી નાખવાની માળા. બરોબર. એટલે બાપુએ મને કોઈ દિશા નક્કી નથી કરી કઈ દિશામાં બેહીને કરવું એમ? કોઈ જરૂર નથી. જે મંત્ર છે એ દિશા છે. બને તો ઉગમણા બાજુ બેસવાનું, સૂર્ય જે હોય ને એ બાજુ. બાકી ગમે ત્યાં માળા કરજો તમે. શક્ય હોય ત્યાં સુધી ઘરે ને ઘરે થાય ત્યાં સુધી કરજો. પછી બહાર જવાનું થાય, બહાર ગામ કોઈ, તો ગમે ત્યાં કરી લેવાની માળા. બરોબર, 90 દિવસ કરો. પછી જો તમારા પ્રશ્નો કેટલા આ 90 દિવસમાં કેટલા ક્ષમતા જાય છે ને કેટલું તમારું
જીવન સરળ બનતું જાય છે. તમારા પ્રશ્નો જે કઈ ઉઠતા હોય, જે વમળો ઉઠતા હોય, કેટલા બંધ થયા એ તમે સર્વે તમે કરજો. પછી તમે બહુ વિચારશો તો તમારી શક્તિ નબળી પડતી જશે, વિચારોને ગાંડ પણ આવતું જશે. બસ એવું જ થાય છે મારી હારે. પણ નહીં બહુ વિચારવાનું. હવે વિચારવાનું જ નહીં, આડો ઓળો કઈ જોવાનું જ નહીં, કયું ગામ આવ્યું કયું નહીં. સમજાણું? કઈ નહીં, ખાલી 90 દિવસ કરો. બરાબર? ચાલો તો હવે પછી મારે એક ફોન આવે છે. હા, આભાર. હા. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઇબ કરો.